હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ભોજનનો સ્વાદ વધારે એવી ચટણી બનાવવાના છીએ। તો આ ચટણી છે લાલ મરચાં અને ટમેટાની ખાટી મીઠી એવી ચટણી કે જે જમવામાં ચટણી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી આ ચટણી છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। લાલ મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીં 2 લાલ મરચાં અને 1 નંગ ટમેટું લીધું છે। અહીં લાલ મરચાંને આપણે બિયા કાઢી લેવાના છે। આ રીતે બંને મરચાંમાંથી બિયા કાઢી લેશું અને તેને નાના નાના ટુકડા કરી લેશું। અહીં આ ચટણીમાં તમે ખાંડીને પણ બનાવી શકો છો અને પીસીને પણ બનાવી શકો છો, પરંતુ હું આજે આ ચટણી અહીં ચોપરમાં ચોપ કરીને બનાવીશ। ચોપરમાં ચોપ કરવાથી તેનો ટેસ્ટ જે છે તે ખૂબ જ સરસ આવે છે। તો તમે તમારી અનુકૂળતા મુજબ આ ચટણી બનાવી શકો છો। તો આ રીતે હું લાલ મરચાં અને ટમેટાને સુધારીને નાના ટુકડા કરી લઈશું અને હવે તેને ચોપરમાં એડ કરવાનું છે। હવે આપણે તેમાં મસાલામાં અડધું લીંબુ, તમારે જેટલી પણ ક્વોન્ટિટીમાં ચટણી બનાવવી હોય એ પ્રમાણે તમે મરચાં અને ટમેટાનો ઉપયોગ કરી શકો છો। 1 ચમચી જેટલું મીઠું એડ કરીશ। ત્યારબાદ અહીં કોથમરી જો તમારી પાસે આખી ડાખરા સાથે હોય તો એમ પણ તમે એડ કરી શકો છો, પરંતુ મારી પાસે આજે સમારેલી છે એટલે હું અહીં 1 કપ જેટલી કોથમીર એડ કરીશ। ત્યારબાદ 6 થી 7 નંગ લસણ છે, લસણ અહીં ઓપ્શનલ છે। 1 ચમચી ખાંડ એડ કરીશું। આ બધી વસ્તુ એકસાથે ચોપ કરી લેવાની છે। ત્યારબાદ ચોપ થઈ જાય એટલે આપણે એક સર્વિંગ બાઉલમાં આપણી ચટણીને કાઢી લેશું। તો આપણી જે લાલ મરચાં અને ટમેટાની ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી ચટણી જે છે તે કેવી સરસ લાગે છે। આ જ રીતે તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। થેન્ક યુ।